આગળ વાત કરીએ તો હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં આજથી ભાજપના ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થઈ રહ્યા છે। પીપલોદના કારગિલ ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મહાનગરપાલિકાની 120 બેઠકોના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહી અને જનસેવા શપથ લેવાના છે। આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિત સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે। ભાજપે હવે પૂરી તાકાત સાથે પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, ભવ્ય કાર્યક્રમનું આયોજન છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત કેન્દ્રીય મંત્રી પણ જોડાયા છે। આ વખતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા કેવો છે માહોલ ત્યાં? बिल्कुल जो प्रकारे सूरत में आज थी जो प्रकारे चूंटणी प्रचार प्रारंभ है ते थई रह्यो छे ने खास करीने आज जनसेवा संकल्प जो कार्यक्रम है तेनुं आयोजन सूरत में थयुं छे ने खास करीने केंद्रीय जलशक्ति मंत्री सी आर पाटील जे छे तेमनी अध्यक्षतामां अने जे प्रकारे पूर्णेश मोदी सांसद सहित जे प्रकारे शहर प्रमुख धारासभ्योनी हाजरीमां जे प्रकारे आज अहींया जे सेवा संकल्पनो कार्यक्रम जे छे जनसेवा संकल्प ते भारतीय जनता पार्टी द्वारा आयोजन करवामां आव्युं छे। પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તેમની સાથે દિગ્ગજ બીજા નેતાઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ છે અને સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત છે, જે આ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જનસેવા માટે। ખાસ કરીને સુરતમાં આજથી ભાજપના ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરી દીધા છે। આગળની જે પ્રમાણે પ્રક્રિયા રહેવાની છે તેના પહેલા પ્રદેશ અધ્યક્ષે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે અને જીતના વિશ્વાસની સાથે હવે સતત આગળ વધતી ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે, એક તરફ આજે અમદાવાદમાં કાર્યક્રમ અને બીજી તરફ સુરતના દ્રશ્યો અને બીજી તરફ રાજકોટમાં પણ કાર્યક્રમનું આયોજન છે, વડોદરામાં પણ કાર્યક્રમનું અલગ અલગ જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ 4 જગ્યાઓ પર અલગ અલગ દિગ્ગજ નેતાઓની ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળશે, જ્યાં સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિ। દિવેશ, કેવો માહોલ છે ત્યાં? કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પોતે પહોંચ્યા છે અને જનસેવા સંકલ્પ કાર્યક્રમ પણ છે। જોઈ શકાય છે મારી પાછળ આ તમામ જે ઉમેદવારો છે 120 ઉમેદવારો જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મહામંત્રી શ્રી અને ઝોન પ્રભારી આ તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે। આજથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પટેલ સુરત શહેર ભાજપ જે પ્રકારે મોટી સંખ્યામાં તમામ જે કાર્યકર્તાઓ છે તે આજથી સાથે અન્ય તમામ મંચસ્થ મહાનુભાવોનું આ તબક્કે અમે શબ્દોથી સ્વાગત કરીએ છીએ। આપની ઉપસ્થિતિ એ કાર્યક્રમની શોભા વધારી છે। તમામ લોકો હવે ક્રમાનુસાર તમામ જે બેઠકો છે તે બેઠકો મજબૂત કરવા માટે જે પ્રકારે આજથી ચૂંટણી પ્રચાર કરશે અને અલગ અલગ જે બેઠકો છે તે અલગ અલગ બેઠકના તમામ ઉમેદવારો છે તે તમામ ઉમેદવારો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે તમામ લોકો છે તે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ છે તેમની અધ્યક્ષતામાં તમામ લોકોની બેઠક મળી છે। સાથે સાથે પૂર્ણેશ મોદી છે, ધારાસભ્ય શહેર પ્રમુખ છે, પ્રશાંત કોરાટ છે, તેમજ સાંસદ સહિતના લોકો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને તેમની અધ્યક્ષતામાં આ પ્રકારે આજથી કાર્યક્રમનું આયોજન થયું છે અને આજથી તમામ જે 120 બેઠકના ઉમેદવારો છે તે આ જનસંપર્ક કાર્યક્રમ જે છે તેમાં જોડાશે અને તમામ પોતાનો ચૂંટણી પ્રચાર જે છે તે કરશે અને આ તમામ જે પ્રકારે ઉમેદવારો છે તે અત્યારે જોઈ શકાય છે તમામ ઉમેદવારો છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં પોતાનું જીત નક્કી કરવા માટે અને પોતે જે પ્રકારથી ચૂંટણી પ્રચાર કરશે અને પોતાની બેઠક પાકી કરવા માટે થઈને આ તમામ ઉમેદવારો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને તમામ ઉમેદવારો એક ઉત્સાહ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે। જે પ્રકારે જેઓ રિપીટ થયા છે અને જેવા નવા ઉમેદવારો છે તે તમામ યુવા કાર્યકર્તાઓ જે છે તે પોતાની જીત નક્કી કરવા માટે આજથી પ્રચાર જે છે તે અને જોઈ શકાય છે એક જ ફ્રેમમાં આ તમામ ઉમેદવારો જે છે તે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે અને તેમાં જે 30 વોર્ડ છે તેમના તમામ 120 ઉમેદવારો છે તે અત્યારે જોઈ શકાય છે। આ તમામ ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી તમામને ઉમેદવાર નક્કી કરવામાં આવે છે અને તમામ ઉમેદવારો જે છે તે પોતાની ક્યાંય
ક્યાંય ને ક્યાંય જીત નક્કી કરવા માટે આજથી ચૂંટણી પ્રચાર જે છે તે કરશે અને અત્યારે જે પ્રકારે જીતના વિશ્વાસ સાથે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બિલકુલ દિવેશ, સૌથી સક્રિય ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે તરત જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને ત્યારબાદ હવે તરત જ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ શરૂ કર્યા છે. ખાસ કરીને અલગ અલગ દિગ્ગજ નેતાઓને અલગ અલગ સ્થાનથી ઉમેદવારમાં પ્રચાર પ્રસાર માટે ઉતારવામાં આવ્યા છે, એટલે કે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બિલકુલ, જે પ્રકારે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે તમામ ઉમેદવારો હતા ત્યાં ઉમેદવારો લિસ્ટમાં છેલ્લી ઘડીએ જાહેર કર્યું છે અને એક દિવસ પહેલા જાહેર થયેલા લિસ્ટને લઈને તમામ ઉમેદવારો છે તેમાંથી અમુક ઉમેદવારો થયા છે, જ્યારે અન્ય જે લોકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે તેને લઈને જે પ્રકારે મોટી સંખ્યામાં તમામ જે કોર્પોરેટરો છે આ કોર્પોરેટરો એક જ ફ્રેમમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને આ તમામ જે પૂર્વ કોર્પોરેટરો છે તે પણ જોવા મળી રહ્યા છે અને જે ઉમેદવારો છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. એટલે એક જ ફ્રેમમાં 120 ભારતીય જનતા પાર્ટીના તમામ જે ઉમેદવારો છે તે જોવા મળી રહ્યા છે અને તેને લઈને જે પ્રકારે ઉત્સાહ છે તે અત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અને તમામ હાલ જે ઉમેદવારો છે તે ફોટો સેશન કરી રહ્યા છે અને ફોટો સેશન માં ખાસ કરીને તમામમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. એકંદરે જોઈ શકાય છે જે પ્રકારે જનસંપર્ક કાર્યક્રમ જે છે તેની શરૂઆત થઈ રહી છે અને તમામ ઉમેદવારો જે છે તે અત્યારે સ્પષ્ટપણે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તેને લઈને લોકોમાં આ ખાસ એક જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા માટે થઈને લોકોની વચ્ચે કઈ રીતે જવું તેને લઈને અત્યારે તમામ ઉમેદવારો જે છે તે જોવા મળી રહ્યા છે ને જોઈ શકાય છે જે CR પાટીલ છે તે પણ તે તમામની વચ્ચે છે તે જઈ રહ્યા છે. જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો સુરતમાં પોતે કેન્દ્રીય મંત્રી CR પાટીલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને તેમની સાથે અલગ અલગ બીજા પણ દિગ્ગજ નેતાઓની ખાસ કરીને ઉપસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ સ્ટાર પ્રચારકોની યાદી પણ જે પ્રમાણે જાહેર કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર તમામ જે લોકોને ઉતારવામાં આવ્યા છે અને બીજી તરફ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ ખાસ આયોજન.